નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે। જોકે બપોરે 3થી 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને સાંજે 5થી લઈને 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે। જોકે 4 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ નવા ભાજપ પ્રમુખની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે રવિ સિઝનના મુખ્ય 6 પાકના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPમાં વધારો જાહેર કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની ભલામણોને પગલે ઘઉં, ચણા અને જવ સહિત 6 પાકોના MSPમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 2025-26 માટે વિવિધ પાકોની ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમાં ઘઉં માટે ₹2,585 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાયો છે। સૂર્યમુખી માટે ₹6,540 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો। જવ માટે 2,150 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો। મસૂર માટે ₹7,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો। ચણા માટે ₹5,875 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ, તો સરસવ માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે। લોનની EMIમાં કોઈ ઘટાડો નહીં થાય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિએ બુધવારે નીતિગત વ્યાજદર યથાવત રાખ્યો હતો। આનો અર્થ એ થયો કે રેપો રેટ સહિત અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। રેપો રેટ 5.50% પર રહેશે। RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી MPCની બેઠકોના છેલ્લા દિવસે 1 ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી। આ સૂચવે છે કે ગ્રાહકોને સસ્તી લોન માટે વધુ રાહ જોવી પડશે। ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં વધારો કરાયો। સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર ખરીફ 2025-26માં MSP કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ્લિકેશન પર નોંધણી કરાવવી ફરજિયાત છે। એટલે કે જે ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા માંગે છે તે ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ્લિકેશન પર નોંધણી કરાવવાની રહે છે। જોકે આ નોંધણી પ્રક્રિયા તારીખ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લી હતી, જે હવે CCI દ્વારા 31 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવી છે। ખેડૂતોને વહેલી તકે નોંધણી કરીને MSPનો લાભ લેવા અનુરોધ પણ કરાયો છે। ગુજરાતમાં વરસાદનું જોર યથાવત। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 123 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો 24 કલાક દરમિયાન રાજ્યમાં 23 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। હવામાન ખાતાની વરસાદને લઈને મહત્વની આગાહી। ગુજરાતમાં ચોમાસાની વિદાય પર બ્રેક લાગી છે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। જોકે IMDએ ગુજરાતના દરિયા કિનારા તરફ વધી રહેલા લો પ્રેશર ઝોન અંગે પણ માહિતી આપી છે। ગુજરાતના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય, જેમાં દ્વારકા તરફ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાનું પણ જણાવ્યું છે, જેને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। આધાર અપડેટ કરાવવા માટે હવે ₹40થી લઈને ₹125 સુધીની ફી ચૂકવવી પડશે। આધાર પ્રાધિકરણે આધાર અપડેટની નવી ફી જાહેર કરી છે। આ દરો 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે અને 30 સપ્ટેમ્બર 2028 સુધી લાગુ રહેશે। ત્યારબાદ ફરી સમીક્ષા કરાશે। જોકે નવા દરો મુજબ અપડેટ સેવાઓ માટે હવે ₹40થી લઈને ₹125 સુધીનો ચાર્જ લાગશે।
હવે કયા સેવા કાર્ય માટે હાલના દર કેટલા હતા અને નવા દર કેટલા રહેશે એના વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ કે જે 0 થી લઈને 5 વર્ષ સુધીના બાળકોનું કઢાવવું હશે તો તે ફ્રીમાં કાઢવામાં આવશે. નવો આધાર 5 વર્ષથી વધુ માટે ફ્રીમાં. બાયોમેટ્રિક અપડેટ કે જે 5 થી લઈને 17 વર્ષના હોય તેમના માટે ફ્રીમાં અપડેટ કરી દેવામાં આવશે. બાયોમેટ્રિક અપડેટની વાત કરીએ તો 17 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ હોય તો ₹100 હતો પહેલાં હાલનો દર, જે હવે નવો દર 125 રહેશે. અન્ય અપડેટ માટે ₹125 ચાર્જ લાગશે. ડેમોગ્રાફિક અપડેટ જેમ કે નામ, સરનામું વગેરે બદલવા માટે હવે ₹75 ચાર્જ લાગશે. દસ્તાવેજ અપડેટ જેમ કે નિવાસ અને ઓળખ તેમજ કેન્દ્ર પર જઈને ₹75નો ચાર્જ લાગશે. દસ્તાવેજ અપડેટમાં નિવાસ અને ઓળખ ઓનલાઈન કરવા પર પણ ₹75નો ચાર્જ લાગશે. કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો. ગુજરાતના વિસ્તારોમાં અને ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. જોકે કચ્છના વિસ્તારોમાં ગઈકાલે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે, જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાય છે. ભચાઉથી 21 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા 100% સુધીની સબસિડી મળશે. ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે. હવે EV ચાર્જિંગ સ્ટેશન, બેટરી સ્વેપિંગ સ્ટેશન અને બેટરી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે સરકાર 100% સુધીની સબસિડી આપશે. આ યોજના ₹10,000 કરોડની PM E-ડ્રાઈવ યોજનાનો ભાગ છે, જેમાંથી ₹2,000 કરોડ ખાસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે. જોકે આ સબસિડીનો લાભ માત્ર ભારત સરકારના મંત્રાલયો, સરકારી કંપનીઓ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જ અપાશે. દિવાળી પર દોડશે 1600 જેટલી એક્સ્ટ્રા બસો. દિવાળી તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 16 થી લઈને 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત સહિતના શહેરોમાંથી વતન તરફ જતા મુસાફરો માટે કુલ 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રત્ન કલાકારોને આ સેવાનો લાભ મળશે. નિગમના તમામ વિભાગો દ્વારા આ બસ સેવા તહેવારોની ઉજવણીમાં મોટી રાહત આપશે. કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને દિવાળી ભેટ આપતા મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી અપાઈ છે. આ વધારો 1 જુલાઈ 2025થી અમલી ગણાશે. મોંઘવારી ભથ્થામાં લગભગ 3%નો વધારો થવાની પણ શક્યતા છે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58% થશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી અને જૂન મહિના દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ-ડિસેમ્બર મહિના દરમિયાન. મેઘરાજા હજુ દિવાળી અને નવા વર્ષ સુધી પીછો નહીં છોડે. અંબાલાલ પટેલની મોટી આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 10 થી લઈને 13 અને તારીખ 18 થી લઈને 23 ઓક્ટોબરમાં પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને માવઠા વરસી શકે છે. જોકે ગુજરાતમાં નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદી વિઘ્ન સર્જાયું હતું. 3 દિવસથી વરસાદના કારણે રાસોત્સવને અસર થઈ છે. જોકે ખેડૂતોના પાકોને પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોના તૈયાર પાકોને બગડવાનો વારો આવ્યો છે. જોકે નવરાત્રિ પૂર્ણ થઈ છે છતાં હજુ પણ મેઘરાજા પીછો છોડવાના નથી. દિવાળી સુધી હવામાનમાં પલટો અને વરસાદ કે તેનો માહોલ રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 4 થી લઈને 7 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અંબાલાલે કહ્યું છે કે તારીખ 10 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવવાની પણ સંભાવના છે. તો તારીખ 18 થી લઈને 23 ઓક્ટોબર દરમિયાન માવઠા જેવું વાતાવરણ પણ જોવા મળી શકે છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.